હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે એક આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે રવિવાર છે અને આજે આપણે એક નવા લોકેશન ઉપર આવી ગયા છે. જોઈ લો, આ લેક છે, એનો વ્યૂ જોઈ લો તમે, આખો 360 વ્યૂ કેવો છે, મસ્ત. તો આપણે પહોંચી ગયા આપણા લોકેશન ઉપર, જેનું નામ છે લેંગફોર્ડ લેક. તો રસ્તામાં આવું એક મસ્ત મજાનું નાનું ગાર્ડન આવેલું છે. ટ્રેનનો પાટો અહીંયા દેખાય છે. ટ્રેન આવતી નથી આ સાઈડે ના, અહીંથી આગળ ટ્રેલમાં જવાનો રસ્તો છે. ટ્રેલમાં આપણે લેકની ફરતે ને ટ્રેલમાં આવો, અહીંયા ટ્રેનનો ટ્રેક છે. આજે વેધર પણ મસ્તનું છે. જોઈ લો, બધા બોટિંગ ને એવી રીતે બધું કરે છે. આ એક પ્લેટફોર્મ છે. તો તમે જોયું પાછળનો કેટલો મસ્ત વ્યૂ છે. આખો આ 2 કિલોમીટરનો આખો લેકની ફરતે ચક્કર લગાવવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ અને આમાં કેવા કેવા વ્યૂ આવે હું તમને આગળ આપણા વ્લોગમાં બતાવીશ. મિત્રો, આપણો તમને પાછળનો વ્યૂ દેખાતો હોય છે. પેલો કેટલો મસ્ત વ્યૂ છે ને આજે થોડોક તડકો છે એટલે મસ્ત વેધર છે. તો સેટરડે સન્ડે હોય એટલે રજાના દિવસોમાં બધાય આવી રીતે, અત્યારે એને સમર આવી ગયો છે એટલે આવું લેક ને હોય ને ત્યાં બધા સ્વિમિંગ ને બોટિંગ ને બધું જે જેને એક્ટિવિટી કરવી હોય ને એ બધાય કરે. જોઈ લો, આ બધો વ્યૂ છે અહીંયા આગળ. પાછળ જોઈ લો, ડુંગર ઉપર કેટલા મકાન ને છે. અહીંયા વ્હાઈટ કમળ છે, જોઈ લો, નાના ઝૂમ કરીને તમને બતાવું કેટલું મસ્ત લાગે. આ સાઈડે કેટલા બધા છે. પાણી એકદમ જોઈ લો કેટલું ક્લિયર દેખાય છે ને. તો હવે આપણે આગળ જઈએ આ આગળના રસ્તા ઉપર અને જોઈએ આગળ શું આવે છે. આપણે અહીંયા એક રસ્તો હતો, તો અહીંયા આપણે આગળ આવી ગયા પાણી પાસે. પાણી કેટલું જોઈ લો ચોખ્ખું. ક્યાંય એમાં કચરો દેખાય તમને સાઈડમાં? ક્યાંય નહીં દેખાય. અહીંયા જોઈ લો, આવા પ્રકારનો કાચબો હોય આ લેકની અંદર. આનું નામ છે લેંગફોર્ડ લેક. તો આવી રીતે અહીંયા એક લેક છે, એની ફરતે સાઈડમાં આવો રસ્તો છે. જોઈ લો કેટલો મસ્ત રસ્તો, ઝાડવાને જો. આમાં જોઈ લો, તમને કચરો ક્યાંય દેખાય? એકદમ ક્લીન. અહીંયા લખેલું છે કે આગળ કેટલો રસ્તો છે, 0.75 કિલોમીટર. જે આવો આગળ રસ્તો છે. અહીંથી આગળ આપણે જે રસ્તે જતા હતા ને, આગળ બીજો વ્યૂ પોઈન્ટ આવી ગયો. આગળથી બતાવું કે અહીંથી થોડોક કેવો વ્યૂ દેખાય છે.
અહીંયા નોટિસ લાગેલી છે કેવા જોઈ લઈએ. અહીંયા પણ ઈ જ છે, આગળ હતી જ કાચબાવાળી. અહીંથી આગળ એક થોડોક રસ્તો છે, અહીંથી આવી રીતે આ રસ્તો આમ જવાનો છે. હજી અહીંથી બતાવે છે 1 કિલોમીટર આગળ. તો અહીંયા બધા છે ને પિકનિક જેવું છે બધું. અહીંયા ટેબલ ને એવું બધું રાખેલું છે. તો બધા જે લોકો આવતા હોય ને અહીંયા બધા બોટિંગ કરે, નાય અને બધી ખાવા પીવાની વસ્તુ હારે લઈ આવે. અહીંયા એક જો આગળ એક ડેક દેખાય છે પ્લેટફોર્મ જેવું. આપણે અહીંયા જઈએ હવે. અહીંયા જોઈ લ્યો આ ડેક જેવું છે. અહીંથી અંદર જવાનું આવી રીતે લાકડાનું બનાવેલું છે, જોઈ લ્યો. અહીંયા તો ચેરે રાખેલી છે, જો કેટલો મસ્ત છાંયો આવે એકદમ. બધી સાઈડ આવા લેકમાં 5-6 જગ્યાએ આવા પોઈન્ટ રાખેલા છે જ્યાં બેસીને તમે જોઈ શકો, એન્જોય કરી શકો, એવું બધું છે. ને આખું આ લાકડાનું છે. મિત્રો જો આવી રીતે ચેર હોય તો અહીંયા આમ બેઠા બેઠા આપણે આગળ વ્યૂનો એન્જોય કરવાનો હોય મસ્ત રીતે. જો આપણે જોઈએ છીએ મસ્ત વ્યૂ દેખાય, ઠંડો પવન આવે એકદમ મસ્તનો. નોટિસ લાગેલી છે કે 9 PM થી 7 AM એટલે રાતના બંધ હોય. અને અહીંયા કંઈ આગ સળગાવવાની નહીં અને અહીંયા તરવાની સ્વિમિંગ કરવાની મનાઈ છે. લેકથી ઘરે આવી ગયા અને આપણે આ બનાવી છે કોલ્ડ ફ્રેન્ચ વેનીલા. ટીમ હોટલ્સમાંથી જે આવે ને એ જ છે, જોઈ લ્યો. આ આપણે હવે ટેસ્ટ કરીએ, પહેલી વાર આપણે આગળ ટેસ્ટ કરીએ છીએ. આ કોલ્ડમાંય બને અને હોટમાંય બને. કોલ્ડમાં એકદમ મસ્ત લાગે, અત્યારે સમર છે એટલે બધાને જરૂર આ ટ્રાય કરવી જોઈએ. આપણે ઘરે આવી ગયા અને આપણને લાગી હતી ભૂખ, એટલે આપણે જો શું ખાધું. આ બનાવ્યા હતા વેજીટેબલ મોમો. ડીપ ફ્રાય નથી કર્યા એટલે આવા લાગે છે. તો મિત્રો હવે આપણે મળીએ આપણે આગળ આપણા નવા વ્લોગમાં. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.